બાબા રામદેવજી દેશી દવા ઘણી કાઢે અને પેટને સોળે અને આંચકા લેવડાવે. જો આપણી માટે ભગવાન છે, નિંદા નથી, સમજવાની વાત છે મારા વાળા. પણ મેળવી લીધું ને ભાઈ, પણ પેટને ફેરવી જાણે. અહીંયા એક ભાઈ વજન બોલે ત્રણ અને મંદિરે વગાડવા આવે તો તરત એમ કે બંધ કરી દે. એમ મંજીરના માણીગર જે મંજીરે ઉગાડવું, આપણે બધાએ ફરતા ફરતા ભજન ગાઈ, તબલા વાળા બદલે પેટી વાળા, મંજીરા વાળા. એટલે પેલા જે કોઈ ફી લેતા તો હું તો નથી લેતો, એટલે એમ કહું છું પગે લાગે કે મંજીરા વાળા પેલા 500 રૂપિયા વધારે આપવા. કેટલા મંજીરા વાગે ને કેટલા વગાડી નાખે ખબર ન હોય. એ પછી સવારે ઉભા થાય ને હોય ત્યારે એને ખબર પડે. ઓહો, કોદાળી કોકના હાથમાં, કોદાળી કોકના હાથમાં. એક બાપુ કે હું કે બાપુ વાય કવામાં તમને કોઈ હોલવું લીધેલું ગોઠણામાં, અને બાપુ એ જોયું કે હે હું કરો કે બાપુ હોય બાપુ કે હું તમે વાત કરો. બાપુ ઉતર્યા ભાઈ કહો પછી રામદેવા ભાઈ હા કે લ્યો તો બાપુ તરીકે પાણી પી તરીકે આપ્યો, એક ઘા કર્યો, રામ 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 સોથો કાજો ને તાકે કે કેમ બાપુ એમ વાત કરો. એ બાપુ અમે એ કહ્યું ને એ તો જરે ગમે એટલું મંજીરું વાગતું હોય એ ત્યાંથી અને મન અને સુરતા ન ખે તો મંજીરું વાગે. હેમાં ન ખે જે પોતાના સ્વરૂપની અંદર જે ખોવાણેલું હોય છે એની અંદરથી ન ખે એટલે તો જ મંજીરું વાગે. એની અંદર એટલે આત્મા, આત્માની હમું એની સુરતા હોય, મન અને સુરતાની વાત છે. પણ ત્યાં આપણે કેમ રાખવું મન અને સુરતા? સહજ થઈ જાય તો સારું છે, અને પરાયણે બળ કરીને તમે રાખવા તો ન રહે. અરે બાપુ પણ ખોવાઈ જાય એના સ્વરૂપમાં. પણ એ સદગુરુના નામની સાવી મળે ત્યારે વાત છે. હું ભલા સદગુરુએ ઉનકા ઘર ઉનકું ઘર બતાવ્યું છે. ઊન ઘર કરી એ સાવી ના પડે. દાદાએ કીધું નવ ખડકી આગે ખડકી, એ ખડકીમાં જળહળ જોતી પણ એ ના પીડ્યું છે મોતી. પણ એ મોતીને ગોતવું તો કે એ અંધારામાં એ કુસી તો સદગુરુના ઘરમાં હોય છે કે એ કુસી લઈને મનને આ ખોલ મન રૂપી તાળાની વાત છે. પણ તમારે હવે આ કદાચ આ વૈશ્રમભાઈ નું ઘર હોય કે મનુભાઈ નું ઘર હોય, આમાં 10 લાખ રૂપિયા પીડ્યા હોય તો 2 બારણા બનાવવા પડે, આગળીઓ બનાવવો પડે, તાળું બનાવવું પડે, કુસી મારીને વ્યા જાય ખેતર બોલે ને. પણ 10 લાખ નો અહીં ઢીકલો કરીને વ્યા જાય જો ખેતર.
એમ આપણામાં રામ નામની અમૂલક મૂડી પડી છે મારા વાલા. આ પૈસાની વાતો નથી, ઘરની વાત નથી, આ પંચભૂતના દેહના ઘરની વાતો છે અને રામ નામની મૂડીની વાતો છે. હે સમરણ કરી લે, પ્રાચિત કરી લે, મેલી દે શીતના છાળા. કેમ મૂકવા? બતાય એવું તો કઈ છે નહીં. અને વાન ઠપકો દઈ, આપણે મનને ઠપકો દઈએ ને, મન કેવું એ કેવું છે આંગળે કરો ને, બોલાય એવું ન મારા વાલા. હું તો તમારા બધાથી નાનો છું, પણ કેવાય એવું છે નામ દઈ મન મરકટ. દાસી જીવન મન મરકટ, મન વાંદરું, મન હરાયું ઢોર, મન દાદાની પૂછડી. ભલે આવ્યો, ભલે આવ્યો, તું તો રામ નામનો પ્યાસી, તું તો વૈકુંઠ નો વાસી. ભલે આવ્યો ભમરા, ભલે આવ્યો ભમરો કીધો એને. કારણ કે ઈ ઈશ્વરનું સ્વરૂપ બ્રહ્મ છે. હે પ્રભુ, જ્યારે આપણે માના ઉદરમાં ઊંધે માથે લટકતા ત્યારે મન એવું નામ જ નહોતું આત્મા. કોઈ કીધું કે મન છે? નહીં. બહાર નીકળ્યા ને પછી 6 મહિના થયા ને માયામાં વજણ ગયા, મકાન મારું, આવડો મારું, અને માયા વળગે ને પછી ત્યાંથી મન જે ભજન હાલતું એમાંથી જુદું પડ્યું. એટલે પછી આનું નામ પડ્યું માસીબાઈ, ફઈબાઈ, અને માસીબાઈ નામ પડેલું હોય. તો એ ફઈબાન માસીબાઈ નામ પડેલું, તો એ નામથી ગાય થોડા આગળ. હે નહીં નહીં મારા વાલા, એવું વાત નથી. આ ગુરુના ગુણની જ વાતો છે, મારી કે તમારી કઈ વાતો નથી. પણ નિશાન બનવું પડશે. હવે એનો એ મન સમુદ્ર ભર્યો હોય તો એમ અવડો બધો મોટો જબર લોટ ચડે. એ લોટ ચડે, એ લોટ ભાંગી જાય એટલે વળી એના પાસે ફેણ થાય. અને એનું એ પાણી પાછું તાક હોવા પડતું હોય. એ ઘૂમરી એમાં ઘૂમરી આવે, એનું પાણી પાછું ઊંધે માથે જતું હોય. પણ મહાપુરુષો, સંતો, વેદો, પુરાણો એમ કે બધું અમળ ઊભું હેમલી થાય. એ કે સમુદ્રમાંથી. તો કે ઊભું એમાં થાય તો કે હમાઈ ક્યાં? એમાં ને એમાં. એમ મારા વાલા આમાંથી બોલીએ ને આમાં પાછું હમાઈ જાય. મન એવું કઈ નામ નથી, આમાંથી મન આપણે ઊભું કરેલો છે. કારણ કે ભજન ભૂલે જાય એટલે મન તરત જ હાજરીમાં આવે. સદગુરુના નામનું જે શ્વાસે શ્વાસ જે હાલે છે એ ભજન ભૂલાઈ જાય એટલે તરત મન નહીં યાદ આવે. બે દૂર કદમ ની વાત છે, બે શ્વાસ ની વાત છે. તો સત્સંગ આવા મહાપુરુષો કરશે. હું તો એક નાનો માણસ છું, મને બોલાઈ ગયો ઘણું, માફ કરો, શરણ આપી દઉં. અને હંજવાળી માની આ કઈક દયા છે ને આ કઈક વિશ્રામભાઈ ની કઈક નતર મને કોઈ દી દાદા કઈ સદગુરુ અમારા પુંજ થી આજા એ તમે વાસીજો વેદ ને પ્રકાશ. ઓ કૃષ્ણ ને રુક્ષ્મણી રથે દૂજા 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 કૃષ્ણ ને રુક્ષ્મણી રુક્ષ્મણી એ રથે દૂજા દૂજા એ રથમાં બેઠા ગુરુ દુર્વાસા દાઢ વિશ્વાસ
તો પૂરે હૃદયની આશા ઓ જી એ સદગુરુ વિના નર નર કે જાવે જય પડે ધમકેરી ફાશા ઓ જી એ સદગુરુ વિના નર નર કે જાવે જય પડે ધમડા કેરી ફાશા ઓ સદગુરુ શરણ નાથોને પ્યાસા સદગુરુ એ હાજા રે એ હાસા એ મન કરી લે દઢ વિશ્વાસ તો કરે હૃદયની આશા સદગુરુદેવની